દેવી જ્યારે જગ્યાની માલપા રૂંધાઈ જાય દેવી જવાબ ન દે કારણ જગ્યાની માલપા વસ્તીનું વક્રમ આવી જાય વસ્તીનું કરમ આવી જાય તેથી દેવી અંધાર પછેડો ઓઢી ભૂલી જાય મિત્રો વસ્તી જેથી મનની ધારી જગ્યામાં કરે છે નો દે વાયુને જવાબ નો દે વ્યવહારિયાને જવાબ નો દે ભગવાનને જવાબ નો દે દેવીને જવાબ એની આપણે વાલા મોડી રાતે વાત કરીશું કે ધરમ દેવી વસ્તી કીધી નો જેથી કરતી હોય તેથી દેવી જગ્યાની માલપા વિચાર કરે છે કે હવે શું કરું કેવી રીતે મારી વસ્તી મારા આર્યા દોર્યા મારે શું કરવું જોઈશે મિત્રો જગ્યાની માલપા ધર્મને વસ્તી નો જવાબ દે ને તેથી દેવી એક કર્મ ઉભું કરે છે કર્મને બોલાવે કર્મ આગળ ધર્મ વાત કરે તારા મિત્રો ધર્મ કરતા કર્મ બહુ મોટું છે કારણ કે તમારા કર્મની માલપા હોય ને તો તમને ધર્મ દેવા તૈયાર થાય બાકી કર્મે લખ્યા કીર્તા પછી કવિ કહેશે કે હજાર કરો મિત્રો આપણા કર્મની માલપા કાળબેંડ હોય ને એ કોઈ દી ભૂખરો માંગે નહીં હો એટલે દેવી કર્મને ઉભું કરે છે કે આવડી અમારી વસ્તી મને જવાબ દેતી નથી તો આવડી અમારી વસ્તીને તું હરવી થકવી નો નાખ તારા કર્મ કહેશે હું હરવી થકવી નાખું પણ તને કાલ ધર્મને દિયા આવે તો તારે કુળની દેવી કહેશે ધર્મ કહેશે કે મારી વસ્તી ઉપર મને દિયા નહીં આવે મારી વસ્તી મને એક ઉપરથી જવાબ નથી દેતી હા કે મારી વસ્તી મને જવાબ નથી દેતી મિત્રો આ એક આદિયો છે કોઈને માથે ઓઢવાની જરૂર નથી કારણ કે આ જનરલ વાત તમને અને મને બેયને લાગુ પડે એક બાપના 4 દીકરા અને ચારેય ભાઈ દેવીને જવાબ દે ને વડવાને જવાબ દે ને તારે ધર્મને કર્મને ઊભું કરવું પડ્યું તારે અઘોર જંગલની માલપા રણની માલપા ચારેય ભાઈ શિકાર કરવા ચારેય ભાઈ ભાઈ બંદૂકો કર્મે શિકારાનું રૂપ લીધું શિકારાનો રૂપ લીધું એટલે જ્યાં મોટો અને નાનો ભાઈ બે બેઠા હતા નોખા નોખા ઓદવે તારે શિકારો નાથી ખમ 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 નીકળે છે મોટો ભાઈ ભાળે છે કે ભાઈ જનાવર જાય છે પણ એ જનાવર નતું એ કરમ હતું કરમ ફળની માલપા આવી ઊભું રહેશે નાનો ભાઈ મોટાને કહેશે કે ભાઈ હું બડાકો કરું મોટો ભાઈ કહેશે કે હું કરું ના ભાઈ તમે ભૂલી જાશો બે ભાઈ વાણા તાળ કરે છે કે રે ભાઈ જનાવરને વાહ પડી જાય છે એટલે જનાવર વ્યૂ જશે મોટા ભાઈએ બડાકો કર્યો શિકારાને બંદૂકની ગોળી વાગી જાય છે અને બે ભાઈ દોડીને પહોંચ્યા ઓલા બે નોખા હતા ઈ પણ આવી ગયા ચારે ભાઈ ભેગા થઈ જાય છે આમ જોવે જ્યાં જનાવરને ગોળી લાગી હતી એ લોહીની બદલીમાં નાચી હીરા ખરતા હતા ઓ ભાઈ આ તો અજીબ જનાવર છે કે કોઈને કહેતા નહીં આને બાંધી વાળો ઈ પોટક્યો બાંધી વાળ્યો શિકારા ચારે ભાઈ વિચાર કરે છે કે ભાઈ આજ આપણી દેવીએ આપણી ભૂખ ભાંગી નાખી આવો મનની માલપા વિચાર કરે છે હો પણ આ ધર્મ ભેગું કરે છે હો
દેવીને જવાબ દે નહીં, વડવાને જવાબ દે નહીં, ભાઈઓને જવાબ દે નહીં, ગોત્રિયાને જવાબ દે નહીં. તારે હારો ઘાટો સાયો હતો ના, ચારેય ભાઈ જઈને બેસે અને વાત કરે છે કે ભાઈ એમ કરો, આખો દી આપણે રખડ્યા છીએ અને બે ભાઈ જાઓ અને આ નજીક ધંધુકા જેવી સિટીમાંથી કાંઈક નાસ્તો લઈ આવો, ખાવાનું લઈ આવો અને ખાય પછી આપણે ભાગ પાડી અને ઘરે વ્યાજ આવી. બે ભાઈ ગામની માલપા જાય છે અને બે ભાઈ હતા ઈ જનાવર પાસે બેહે છે, પોટિયું બાંધ્યું છે. ચારે ભાઈ નોખા બધે પડ્યા એટલે કવિ લોકોએ કીધું છે કે વિનાશ કાળે બુદ્ધિ વિપરીત થયો. કે ભાઈ ઓલા બેને ક્યાં ખબર છે તો કે આપણે ગામની માલપા જઈ કોઈ હાટેડાની દુકાને જઈ જ્યાર કોચલીના લાડવા એવડાવીને હાટું બનાવી જ્યારના લાડવા અને આપણે બે ભાઈ ભાગ પાડી લઈશું. એક ના બે ભાગ પાડશે એટલે અડધો ભાગ આવે. આ ધર્મ રૂઠે ને, આજે ધર્મ કરાવે છે. બે ભાઈ ખાઈ પી અને જ્યારના એમની હાટું નોખા લાડવા લીધા, પણ આયા જે બે બેઠા હતા એનો વિચાર બદલી ગયો કે ભલા માણા ઓલા બે ને ક્યાં ખબર છે, બંદૂકો ભરેલી પડે છે. આમ શેઠેથી આવે એટલે એક એક ભડાકો કરી બે મારી નાખીને આપણે બે ભાગ પાડી લેવી. તો ચારેયના વિચાર બદલી ગયા છે. દેવી મારો હયાનો હાર, દેવી મારો રાખનો ધણી, મારો મિત્રો બે ભાઈ આવે છે અને આમ શેઠે જોયા જોકે હતા તો જ્યારના લાડવા હારે પાણીના અમાસા અને થોડા પછી પસા કરમ શેઠા રહ્યા એટલે ઓલા બે જે જનાવર પાસે બેઠા હતા એને કીધું કે ભાઈ નાના ઉભા જો કા કે ભાઈ તમારા ને અમારા આજથી પૂરું. કે ભાઈ પંડ પોતાના સેવી એક માના દીકરા અને તમે આ શું કરો છો? નહીં, તાળિયા માથે સામગ્રી ચડાવી ઘોડા તૈયાર કરી વાળા કે નાના ઉભા રહેજો. અહીંથી વાંદરા વાળ્યા હો, બે ને ગોળી વાગી ગઈ, બે ના મરી ગયા. બે ભાઈ તપડે છે છતાંય ઝાડના લાડવા હતા એ લઈ અને સાંયે બે એમને જોયું નહીં, એમને ખબર નથી કે ઝાડના લાડવા. બે ભાઈ ખાય ધરાય પાણી પી. જય માતાજી. જેવું કરમ હતું જનાવરે ખપ ઉભું થયું, તા ધર્મ આવી અને કરમ ને જવાબ. આ તો ચારેય મરી જાય છે. મને ઉતર કોણ દેશે? આમની પાસેથી મારે વ્યાણ લેવાનો, મને વ્યાણ કોણ દેશે? ચારેય મરી ગયા. એટલે વાલા આ તો ધર્મ દેવી છે. દેવીને વ્યાણ લેવો હોય ને તો અમારા દેવી મુજબ સમાજની માલિકા એના હાડકા પાસેથી વ્યાણ લેવો. મરી જાય માણા તો એના હાડકાને સોડવા જોઈએ. એના હાડુમાં વ્યાણ હોય ને તોય દેવીને દેવો જોઈએ. કારણ દેવીના કાયદા છે, ધર્મના કાયદા છે. વાલા ધર્મને દિયા આવી, દેવી દિયા આવી એટલે કરમ પાયે પાછા ધર્મને કહે છે કે હું તને નતું કહેતું કે તું એની દેવી છો, કાલ તને દિયા આવશે. તારે ચારેને હજવા કર્યા અને દેવી કીધું બેટા મારી નાખવી હોય તો આટલી વાર લાગે, તમને મારી નાખવા હોય ને તો હું દેવી છું, અગ્નિનો ગોળો છું, તમને આટલી વાર લાગે. બેટા હાલો હાલો જગ્યાની માલિકા હારી જાઓ, હારી જાઓ, મને ઉતર દઈ દો, મને કઈ રહ્યાનો ઉતર દો. હાલો તમારું જાવેથી પાવે જો વેગળું જાવ ન લઈ જાઓ ને તો આ જગ્યાની માલિકા રાજ્યની દેવી આવડે હગતડે મને ઠપકો દે બા.